ઉર્જાને આહ્વાન આપવું. 7 ચક્રનું ધ્યાન કરો એ પહેલાં 10 થી 20 સેકન્ડ સુધી આ મુદ્રા કરી અને હું જે બોલું છું એ રીતે તમારે બોલવું. એમાં શબ્દોમાં ફેરફાર થઈ શકે. ભાવ મહત્વનો છે. બાહ્ય બ્રહ્માંડ, જે પૃથ્વીની બહાર જે બ્રહ્માંડ છે, એટલે આપણું જે વિશ્વ છે એની બહારનું પણ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની જે પાવર છે એ પાવરમાંથી આપણે લઈ અને આપણી આંતરિક ઉર્જા, આપણા આંતરિક જે ગ્રહો છે કે આંતરિક બ્રહ્માંડ છે કે જે અંદરનું બ્રહ્માંડ છે એની અંદર એ ઉર્જાને આપણે સંગ્રહિત કરવાની છે અને એ ઉર્જાનો જરૂર પડે સારી રીતે ઉપયોગ થઈ શકે. તો 7 ચક્રોની અંદર યોગ્ય પ્રમાણમાં ઉર્જા હોય તો જ્યારે જોઈએ ત્યારે એનો ઉપયોગ થઈ શકે. તો ઉર્જાને આહ્વાન આપવા માટે દિવસમાં 1 વખત 2 વખત કરી શકાય. 10 થી 20 સેકન્ડ લાગશે. આંખો બંધ પહેલાં જોઈ લ્યો. હથેળીને આ રીતે ઊંચી કરવાની છે, બને એટલી કોણી સીધી રાખવાની છે, જેટલું થાય એટલું. હાથ એકદમ ટાઈટ નહીં, આરામથી. આંગળા આ રીતે વળેલા, એકદમ સ્ટ્રેટ નહીં, આ રીતે વળેલા અને આ રીતે કાન પાસે. આંખો બંધ. હે પરમ કૃપાળુ પરમાત્મા, આપના બાહ્ય બ્રહ્માંડની અસીમ ઉર્જામાંથી અમારા આંતરિક બ્રહ્માંડની માટે એ ઉર્જા પૂરી પાડો. આ ઉર્જાનો અનુભવ અમે આંગળાના ટેરવા પાસે, હથેળીમાં, કોણી પાસે, ખભા પાસે કરી રહ્યા છીએ. આ ઉર્જા અમારા જ્ઞાનતંતુઓ દ્વારા શરીરની અંદર દરેક બાજુ ફેલાઈ રહી છે. દરેક ચક્રોની અંદર જરૂર પ્રમાણે ઉર્જાનો સમાવેશ થઈ રહ્યો છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્ર, એમાં જરૂર પ્રમાણે ઉર્જાનો સમાવેશ થઈ રહ્યો છે. આ ઉર્જાનો ઉપયોગ અમારા માટે, અમારા આવનાર બાળક માટે, એમના આરોગ્ય માટે, અમારે જે કંઈ ઈચ્છાઓ છે પૂર્ણ કરવા માટે અને ભગવાન જે પ્રેરણા આપે એ પ્રમાણે એ ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, આ માટે આપની ઉર્જા પૂરી પાડવા માટે આપનો હૃદયપૂર્વક, દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, વંદન. ધીરેથી હાથ નીચે લઈ આવો. થોડા હાથ ભારે લાગશે. બંને હથેળી ઘસો. આંખ ઉપર રાખી દો. હથેળીમાં આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા ઉપર હાથ ફેરવો. ધીરે આંખ ખોલો.